નમસ્કાર, હું ડૉક્ટર હાર્દિક પટેલ, ડૉક્ટર હાર્દિક આયુર્વેદ હોસ્પિટલ હિંમતનગરથી. આયુર્વેદમાં દવા લેવાના અલગ અલગ પ્રકાર બતાવેલા છે. કોઈ દવા ચૂર્ણના રૂપમાં હોય, કોઈ ટેબ્લેટના રૂપમાં, કોઈ દવા સિરપના રૂપમાં, તો કોઈ વનસ્પતિના રસના રૂપમાં. ઘણી વખત બધી વનસ્પતિના તાજો રસ મળવો એ કઠિન હોય છે થોડું. તો એ સમયે શું કરી શકાય? તો આપણા ઋષિમુનિએ એ વખતે ક્વાથ કલ્પના બતાવેલી છે, મતલબ ઉકાળો. જે વનસ્પતિનો તાજો રસ મળવો શક્ય ન હોય તો એનો ઉકાળો બનાવીને પીવાનો. તો ઉકાળો બનાવવાની રીત કઈ રીતે કરવી તો એ આપણે હવે જોઈએ. હવે આપણે જે વનસ્પતિનો ઉકાળો બનાવવાનો હોય તો તેનો જે સૂકા લાકડા હોય, મૂળ છે, પાન છે, જે એનો ઉપયોગી અંગ હોય એને થોડું ભૂકા જેવું કરી દેવાનું. રાત્રે તપેલીમાં 4 કપ પાણી, 1 પેકેટ ભૂકો એટલે 20 થી 30 ગ્રામ જેટલો થાય, પલાળી દેવાનું. આખી રાત પલળે પછી સવારે નરણા કોઠે ધીમા તાપે ઉકળવા મૂકવાનું. ઉકળીને 4માંથી અડધો કપ રહે એટલે 200 mlમાંથી 50 ml ગાળીને એને નરણા કોઠે નવશેકું ગરમ પી જવું. આ ફરી પીધા ઉકાળો જે આપણે પી લઈએ એના પછી 2 થી 2.5 કલાક સુધી બીજું કંઈ લેવું જોઈએ નહીં, તો એને પેટમાં સારામાં સારી અસર જોવા મળે છે. ફરી ભીના કૂચા જે છે એને 4 કપ પાણી પાછા પલાળી દેવાના. આખો દિવસ પલળ્યા, સાંજે ફરી પાછું એને ધીમા તાપે ઉકળવા મૂકી દેવાનું. 4માંથી ઉકળીને અડધો કપ રહે ગાળી નવશેકું ગરમા ગરમ પી જવું. આ રીતે 1 પેકેટ 2 વાર ઉકાળવું. રાત્રે પલાળેલું પેકેટ સવારે ઉકાળવાનું, સવારે પલાળેલા કૂચા રાત્રે, પછી કૂચા ફેંકી દેવાના. સવારે ઉકાળો પીવાનો સમય સૂર્યોદયનો જે કાળ છે એ સમયે પીવામાં આવે તો એને સૌથી સારામાં સારી અસર જોવા મળે છે. ઉકાળો હંમેશા શું ધ્યાન રાખવાનું બનાવતી વખતે? ધીમા તાપે જ ઉકાળવાનું અને સમયાંતરે એને ચમચી કે ચમચાથી હલાવતું રહેવું, જેથી આજુબાજુ તપેલીમાં ઉકાળો ચોંટી ના જાય. કેમ કે ઉકળશે તો જ એની સારામાં સારી અસર આપણને મળશે.